હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ચેનલ જીપીએસસી નેટવર્ક. ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટ્રેન્થ ઓફ પટેલના 11મા લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરવાના છે એમસીક્યુ પ્રેક્ટિસ સેટ 1ની. અત્યાર સુધીના આપણા 10 લેક્ચરની અંદરમાં આપણે કન્સેપ્ચ્યુઅલ થિયરીને સમજ્યા. હવે બાકીના જેટલા પણ વિડીયો છે તેમાં આપણે એમસીક્યુની પ્રેક્ટિસ કરશું, જેથી આપણને ખ્યાલ આવે કે જ્યારે પણ કોઈ ક્વેશ્ચન છે એક્ઝામમાં આવે છે તો ત્યારે એને કેવી રીતે અટેન્ડ કરવું અને સાથે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું. આ જે એમસીક્યુ પ્રેક્ટિસ છે ફ્રેન્ડ્સ, તેની અંદર હું ડિટેલ ડિસ્કસ કરવાનો છું અને સાથે જે પ્રીવિયસ યર પેપર થયેલા છે તેમાં પૂછાયેલા પ્રશ્નોનો પણ હું સમાવેશ કરવાનો છું. એટલા જ માટે વિડીયોને એન્ડ સુધી જોજો. વિડીયો શરૂ કરતા પહેલાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે મારું નામ છે જય ગોહિલ, અને જો તમે સોશિયલ મીડિયાની અંદર કનેક્ટ થવા માંગતા હોય તો આ આઈડીસ પર મને ફોલો કરી શકો છો. સાથે કોઈ પણ ક્વેશ્ચન અથવા ડાઉટને પૂછવા માટે ઇન્સ્ટાગ્રામ પર કોન્ટેક્ટ કરી શકો છો. આ છે મારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ, અને જે આપણી ડેઇલી કરંટ અફેર્સ અને અન્ય વિષયોની જે ટેસ્ટ થાય છે અને આપણા દરેક લેક્ચરની પીડીએફને મેળવવા માટે જીપીએસસી નેટવર્ક નામની ટેલિગ્રામ ચેનલને ખાસ જોઈન કરી શકો છો. તો આ બધા જ સોશિયલ મીડિયાની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર સરળતાથી મળી જશે. સો વિધાઉટ વેસ્ટિંગ ઓફ ટાઈમ, લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. ફર્સ્ટ ઓફ ઓલ હું વાત કરું તો અત્યાર સુધીમાં આપણે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલમાં ટોટલ 10 લેક્ચરને કમ્પ્લીટ કરી નાખ્યા, જેમાં આપણે કન્સેપ્ચ્યુઅલ થિયરીની વાત કરી. હવે બાકી વધેલા જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તેને હું એમસીક્યુ ફોર્મેટના માધ્યમથી કવર કરાવીશ. હવે આ એમસીક્યુની અંદર જે પ્રીવિયસ યર પેપર થયેલા છે એ પ્રશ્નોનો પણ હું સમાવેશ કરવાનો છું. હવે ફ્રેન્ડ્સ, તમારે ધ્યાનમાં એ રાખવાનું છે કે આવનારા તમામ એમસીક્યુ પ્રેક્ટિસ સેટની અંદરમાં શરૂઆતમાં તમને હું 5 ક્વેશ્ચન પૂછીશ. આ 5 ક્વેશ્ચનને તમારે ટેસ્ટ સ્વરૂપે આપવાના છે, અને આ જે ક્વેશ્ચન છે એ તમારા ક્યાંથી નીકળશે તો આપણા જે પ્રીવિયસ યર પેપર થયેલા છે ત્યાંથી નીકળી શકે છે, અથવા તો જે આપણા પ્રીવિયસ લેક્ચર થઈ ગયા છે 1 થી 10 ત્યાંથી પણ તમને ક્વેશ્ચન નીકળી શકે છે. હવે આ 5 ક્વેશ્ચનનો જે આન્સર છે તમારે મને કોમેન્ટ બોક્સની અંદર અથવા તો તમે જે નોટ અને પેન સાથે લઈને બેઠા હોય તેની અંદર તમારે નોટ ડાઉન કરતું જવાનું છે. અને આ 5 ક્વેશ્ચનનો જે આન્સર છે હું તમને વિડીયોના લાસ્ટમાં આપીશ, અને તમારે ચેક કરવાનું છે કે 5માંથી કેટલા ક્વેશ્ચનના આન્સર તમારા સાચા પડે છે. અને તમારો જે સ્કોર જે પણ થતો હોય એ મને કમેન્ટ બોક્સની અંદર પણ લખીને ખાસ જણાવી શકો છો. હવે ફ્રેન્ડ્સ, આજના આપણા ક્વેશ્ચનની વાત કરીએ તો આજનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે, ધ પ્રોપર્ટી બાય વર્ચ્યુ ઓફ વિચ અ બોડી રિટર્ન ટુ ઇટ્સ ઓરિજિનલ શેપ આફ્ટર રિમૂવલ ઓફ ફોર્સિસ વિચ ઇઝ કોલ્ડ એઝ ધી વોટ. એટલે કે કોઈ પણ એક બોડી ઉપર જ્યારે પણ કોઈ એક લોડ એપ્લાય કરવામાં આવે છે અને એ લોડને રિમૂવ કર્યા બાદ એ બોડી પોતાની ઓરિજિનલ શેપમાં આવી જશે તો એ પ્રોપર્ટીને શું કહેવામાં આવે છે. ત્યારબાદ આપણો ક્વેશ્ચન છે, ધ પ્રોપર્ટી ઓફ મટીરિયલ બાય વિચ ઇટ કેન બી બીટન ઓર રોલ્ડ ઇનટુ પ્લેટ્સ વિચ ઇઝ કોલ્ડ એઝ ધી વોટ. તો બંને ક્વેશ્ચન ફ્રેન્ડ્સ અહીંયા આપણે પ્રોપર્ટીમાંથી પૂછવામાં આવ્યા છે, અને આ બંને ક્વેશ્ચન પ્રીવિયસ યર પેપરમાં આવેલા છે. ત્યારબાદ ક્વેશ્ચન છે, ફેક્ટર ઓફ સેફ્ટી ફોર ડક્ટાઇલ મટીરિયલ ઇઝ ધી વોટ. ફેક્ટર ઓફ સેફ્ટીની વાત કરી છે તો ડક્ટાઇલ મટીરિયલ માટેનું ફોર્મ્યુલા શું થશે. ત્યારબાદ ક્વેશ્ચન છે, અ મટીરિયલ વિચ અંડરગોઝ નો ડિફોર્મેશન ટીલ ઇટ્સ ઇલ્ડ પોઈન્ટ એન્ડ ધેન ફ્લો કોન્સ્ટન્ટ સ્ટ્રેસીસ. એટલે કે આપણે પ્રીવિયસ લેક્ચરમાં વાત કરી ગયા છીએ કે સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ ઓફ ડિફરન્ટ મટીરિયલ. તો એ ડાયાગ્રામની અંદરમાં આપણે જો જોઈએ તો નો ડિફોર્મેશન હોય અને કોન્સ્ટન્ટ સ્ટ્રેસ હોય તો એવો કયો ડાયાગ્રામ છે એ તમારે મને ખાસ જણાવવાનો છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધ સ્ટ્રેસ એટ અ પોઈન્ટ ઇઝ અ બ્લેન્ક ક્વોન્ટિટી. એટલે કે સ્ટ્રેસ છે ફ્રેન્ડ્સ એ કેવા પ્રકારની ક્વોન્ટિટી છે, બરાબર છે. વેક્ટર ક્વોન્ટિટી છે કે પછી સ્કેલર ક્વોન્ટિટી છે કે પછી ટેન્સર છે, આ ત્રણમાંથી કઈ ક્વોન્ટિટી છે તમારે ખાસ મને કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાની છે. હવે આપણે વાત કરીએ આપણે એમસીક્યુ સેટ વિશે. તો આજનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે, ધ ઇલોંગેશન ઓફ બાર ડ્યુ ટુ ઇટ્સ ઓન વેટ ઇઝ ધી વોટ. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે કે કોઈ પણ એક બાર છે, આ બારના પોતાના ઓન વેટને કારણે કેટલું ઇલોંગેશન અથવા ડિફોર્મેશન થઈ શકે છે. હવે ઇલોંગેશન અને ડિફોર્મેશનને કોના વડે દર્શાવીએ છીએ તો ડેલ્ટા એલ વડે. તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ શું થશે, WL ડિવાઈડ બાય 2AE. અહીંયા W શું છે તો કે ટોટલ વેઇટ છે, બરાબર. હવે આ જ ફોર્મ્યુલાને આપણે ડિટેલ ડિસ્ક્રિપ્શન આપીએ તો W ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે ટોટલ વેઇટ છે ઇઝ ઇક્વલ ટુ ગ્યામા, જેને આપણે ઓળખીએ છીએ યુનિટ વેઇટ, ઇન્ટુ A ઇન્ટુ L. AL એટલે શું થશે તો કે ટોટલ વોલ્યુમ ઓફ ધેટ બાર, બરાબર. હવે આ જે વસ્તુ છે આપણે ફોર્મ્યુલામાં મૂકીએ અને થોડું વધારે સિમ્પ્લિફિકેશન આપીએ તો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ ગ્યામા ઇન્ટુ એ ઇન્ટુ એલ થશે, રાઈટ. ડિવાઈડ બાય શું હતું
2AE. અહીંયા એ કેન્સલ થઈ જશે તો આપણને ફાઇનલ ઇક્વેશન શું મળશે? ગામા એલ સ્ક્વેર અપોન 2E, રાઈટ. તો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ ગામા એલ સ્ક્વેર અપોન 2E આ આપણને ફાઇનલ ઇક્વેશન મળે છે અને આ ઇક્વેશન પણ વારંવાર એક્ઝામમાં પૂછાય છે. આ બંને ઇક્વેશન આપણને સારી રીતે યાદ હોવા જોઈએ. હવે ફ્રેન્ડ્સ, આ જે ઇક્વેશન છે કોના માટે છે? તો કે પ્રિઝમેટિક બાર માટે છે. એ પણ આપણને ખબર હોવી જોઈએ, પ્રિઝમેટિક બાર માટે છે. હવે પ્રશ્ન તમને પૂછાય કોનિકલ બાર માટે, તો કોનિકલ બાર માટેનું જે ઓન વેટને કારણે કેટલું ઇલોંગેશન થઈ શકે છે? તો કે ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ ગામા એલ સ્ક્વેર અપોન 6E, બરાબર. પ્રિઝમેટિક બાર માટે ગામા એલ સ્ક્વેર અપોન 2E, જ્યારે કોનિકલ બાર માટે થશે ઇક્વેશન આપણું ગામા એલ સ્ક્વેર અપોન 6E. હવે ફ્રેન્ડ્સ, એક્ઝામમાં એ પણ ક્વેશ્ચન પૂછાય છે કે પ્રિઝમેટિક બાર અને જે આપણા કોનિકલ બાર છે તેનો રેશિયો કેટલો થશે? તો P અપોન C એટલે કે પ્રિઝમેટિક બાર અપોન કોનિકલ બારનો આપણે રેશિયો લઈએ તો ગામા એલ સ્ક્વેર અપોન 2E ઇન્ટુ ગામા એલ સ્ક્વેર અપોન શું થશે? તો કે 6E. આ બધી જ વસ્તુ કેન્સલ થઈ જશે તો વધશે આપણને મળશે 3. એટલા માટે આપણે એવું કહી શકાય કે પ્રિઝમેટિક બારની અંદર જે ઇલોંગેશન અથવા ડિફોર્મેશન જોવા મળે છે એ કોનિકલ બાર કરતાં કેટલું હશે? તો કે 3 ગણું હશે. આ વસ્તુ ખાસ તમારે ઇમ્પોર્ટન્ટ છે, આપણે એક્ઝામ માટે નોટ કરીને રાખી દેજો, બરાબર. પ્રિઝમેટિક બારની અંદરમાં ઇલોંગેશન કેટલું જોવા મળશે? તો કે કોનિકલ બાર કરતાં 3 ગણું. અને આનું ઉલટું આપણે જોઈએ તો કોનિકલ બારમાં પ્રિઝમેટિક બાર કરતાં 3 ગણું ઓછું જે ડિફોર્મેશન આપણને જોવા મળશે, રાઈટ. અહીંયા ક્યારનો વાત કરું છું પ્રિઝમેટિક બારની, તો પ્રશ્ન થાય કે પ્રિઝમેટિક બાર કોને કહેવામાં આવશે? તો એને પણ આપણે વાત કરીએ તો કે કોઈ પણ જે બાર છે, કોઈ પણ આ બાર છે એ થ્રુઆઉટ જે લેન્થ છે એ લેન્થ વાઇઝ ક્રોસ સેક્શન ફ્રેન્ડ સરખો હોય, બરાબર. સરખી લેન્થ હોય, સરખો ક્રોસ સેક્શન હોય તો તેને આપણે શું કહીશું? પ્રિઝમેટિક બાર. અને જો સરખું ના હોય, તેનો જે ક્રોસ સેક્શન છે એ સરખો ના હોય તો તેને કહીશું નોન પ્રિઝમેટિક બાર. તો તમે જોઈ શકાય છે પ્રિઝમેટિક બાર અને નોન પ્રિઝમેટિક બાર કોને કહેવામાં આવશે, રાઈટ. હવે ફ્રેન્ડ્સ, બીજી એક વસ્તુ કે અલગ અલગ બીજા 2 બાર પણ એક્ઝામમાં પૂછાય છે, તેના વિશે પણ આપણે માહિતી લઈએ. એક તો છે કમ્પોઝાઇટ બાર, એક છે કમ્પોઝાઇટ બાર. તો કમ્પોઝાઇટ બાર કોને કહેવામાં આવશે? કોઈ પણ જે બાર છે ફ્રેન્ડ્સ, આ બાર એક કરતાં વધારે જો મટીરિયલનો બનેલો હોય અને તેનો જે થ્રુઆઉટ ક્રોસ સેક્શન છે એ સેમ હોય તો તેને આપણે શું કહેશું? તો તેને આપણે કમ્પોઝાઇટ બાર કહી શકાય. બીજું એક આવશે ફ્રેન્ડ્સ કમ્પાઉન્ડ બાર. ખાસ મિસ્ટેક નહીં કરતા, કન્ફ્યુઝ નહીં થતા કમ્પોઝાઇટ બાર અને કમ્પાઉન્ડ બારની અંદર. હવે કમ્પાઉન્ડ બાર કોને કહેવામાં આવશે? તો કે કોઈ પણ જે બાર છે આ બાર ફ્રેન્ડ્સ એક કરતાં વધારે મટીરિયલનો બની શકે છે અને તેનો જે ક્રોસ સેક્શન છે એ ચેન્જ હોઈ શકે, તો તેને આપણે શું કહીશું? તો કે કમ્પાઉન્ડ બાર કહેવામાં આવશે, બરાબર. તો આટલી તમામ વસ્તુ ફ્રેન્ડ્સ એક જ ક્વેશ્ચનમાં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. તો અને ઘણી બધા જે કન્સેપ્ટ છે એ પણ સાથે કહેતા જાઉં છું, તો બધી વસ્તુ નોટ ડાઉન સારી રીતે કરતા જજો. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ક્વેશ્ચન આવા પ્રકારનો છે, અ કમ્પોઝાઇટ બાર. કેવો બાર છે? કમ્પોઝાઇટ બાર એટલે કે એક કરતાં વધારે મટીરિયલનો બનેલો છે, રાઈટ. તો કમ્પોઝાઇટ બાર ઓફ અ સ્ટીલ એન્ડ બ્રાસ ઇઝ સબજેક્ટેડ ટુ ટેમ્પરેચર રાઇઝ. એટલે કે જે કમ્પોઝાઇટ બાર છે તેનું ટેમ્પરેચર કેવું છે? તો કે રાઇઝ થાય છે, બરાબર. જ્યાં આલ્ફા બી અને આલ્ફા એસ શું છે? તો કે થર્મલ એક્સપાન્શન કોએફિશિયન્ટ છે. તો અહીંયા આપણે જોઈ શકાય છે કે આલ્ફા બી ગ્રેટર દેન આલ્ફા એસ એટલે કે જે બ્રાસનો જે થર્મલ કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન છે વધારે છે સ્ટીલ કરતાં, તો ત્યારે સ્ટીલની અંદરમાં કેવા પ્રકારનો સ્ટ્રેસીસ લાગી શકે છે. તો ફ્રેન્ડ્સ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ટોપિક છે અને વારંવાર એક્ઝામમાં આ ટોપિકમાંથી ક્વેશ્ચન નીકળે છે. તમામ વસ્તુ હું તમારી સાથે એકદમ ઇઝીલી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. ફોર એક્ઝામ્પલ, તમે અહીંયા જોઈ શકાય છે કે કોઈ એક આ કમ્પોઝાઇટ બાર છે, બરાબર. આ બાર છે કમ્પોઝાઇટ છે બ્રાસ અને સ્ટીલનો. હવે થશે શું? તો ફ્રેન્ડ્સ, ખાસ ધ્યાન રાખો કે જ્યારે પણ કોઈ એક બારનું ટેમ્પરેચર વધારવામાં આવે, શું કહું છું? ટેમ્પરેચર વધારવામાં આવે તો જે મટીરિયલનો જે થર્મલ એક્સપાન્શન છે એ વધારે હશે તો એ વધારે એક્સપાન્ડ થશે. આપણે સેકન્ડ નંબરની ફિગરમાં જોઈ શકાય છે કે બ્રાસ છે તેનો થર્મલ એક્સપાન્શન કેવો છે? તો કે વધારે છે, તો એ મટીરિયલ વધારે એક્સપાન્ડ થશે જ્યારે કમ્પેર ટુ સ્ટીલ, બરાબર. તો જે મટીરિયલ વધારે એક્સપાન્ડ થાય છે તો એ મટીરિયલને પોતાના ઓરિજિનલ શેપમાં લાવવા માટે જે રિએક્શન પ્રોડ્યુસ થશે અથવા સ્ટ્રેસીસ અંદર જે ઇન્ટરનલ સ્ટ્રેસીસ પ્રોડ્યુસ થશે કેવા હશે? તો કે એ કમ્પ્રેશન હશે. જ્યારે આપણે જોઈ શકાય જે સ્ટીલ છે
તેનું જે ઇલોંગેશન છે, ડિફોર્મેશન છે, ઓછું થાય છે, બરાબર. તો તેને જે ઇન્ટરનલ જે રેઝિસ્ટન્સ જે ફોર્સિસ કહેવાય અથવા સ્ટ્રેસીસ હશે એ કેવા હશે તો કે ટેન્સાઇલ હશે. હવે ફ્રેન્ડ્સ, આ દરેક વસ્તુ આપણે એક્ઝામમાં આપણે સમજવા જઈશું તો વાર લાગશે. તો એના માટે હું ઇઝી બનાવી દઉં કે જ્યારે પણ તમને ક્વેશ્ચન એક્ઝામમાં પૂછે કે ટેમ્પરેચર રાઇઝ થાય છે, કમ્પોઝાઇટ બાર હશે, ટેમ્પરેચર રાઇઝ થતું હશે, બધું નોટ ડાઉન કરજો ફ્રેન્ડ્સ. ટેમ્પરેચર રાઇઝ થતું હશે ત્યારે જે પણ મટીરિયલનો આલ્ફા એટલે કે થર્મલ એક્સપાન્શન વધારે હશે, બરાબર, તો એ મટીરિયલ કેવું સ્ટ્રેસીસ અનુભવશે તો કે કમ્પ્રેશન સ્ટ્રેસીસ અનુભવશે. તો તેવી જ રીતે ફ્રેન્ડ્સ કે જે મટીરિયલનો આલ્ફા ઓછો હશે એ મટીરિયલને કેવું સ્ટ્રેસીસ અનુભવશે તો કે ટેન્સાઇલ સ્ટ્રેસીસ અનુભવશે, બરાબર. તેવી જ રીતે ફ્રેન્ડ્સ, જો તમને અહીંયા ટેમ્પરેચર રાઇઝનું પૂછ્યું છે, તમને ટેમ્પરેચર ફોલનું પૂછે એટલે કે ટેમ્પરેચર ઘટે, તો એવા કેસની અંદરમાં તદ્દન ઉલટું થઈ જશે, બરાબર. જે મટીરિયલનો આલ્ફા ઓછો હશે એ મટીરિયલ કેવું સ્ટ્રેસીસ અનુભવશે તો કે એ કમ્પ્રેશન અનુભવશે, અને જે મટીરિયલ ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખજો આલ્ફા વધારે હશે એ મટીરિયલ કેવું સ્ટ્રેસ અનુભવશે તો કે ટેન્સાઇલ અનુભવશે. આ 4 વસ્તુ મિત્રો ખાસ નોટ ડાઉન કરી લેજો. કોઈ પણ ટેમ્પરેચર રાઇઝ અથવા ફોલનું પૂછે, આ ઇક્વેશન તમને મેં કીધું નોટ ડાઉન કરી લેજો, એ યાદ હશે, ઇઝીલી ક્વેશ્ચનનો આન્સર આપી શકશો, બરાબર. તો ફ્રેન્ડ્સ, આપણે જોઈ શકાય છે કે અહીં શેનું પૂછેલું છે કે સ્ટીલ બાર. તો સ્ટીલ બાર છે ફ્રેન્ડ્સ કેવું સ્ટ્રેસ અનુભવશે તો કે ટેન્સલ, જોઈ શકાય છે અહીંયા, બરાબર. તો કે સ્ટીલ બાર ટેન્શન અનુભવશે, રાઈટ આન્સર થશે એ. હવે આપણે વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે અ પ્લેટ ઓફ 5 સેન્ટીમીટર વાઇડ એન્ડ 1 સેન્ટીમીટર થીક હેઝ અ બોલ્ટ હોલ ઓફ 1 સેન્ટીમીટર એટ અ સેન્ટર. એટલે કે કોઈ એક પ્લેટ છે, આ પ્લેટની વચ્ચે એટલે કે સેન્ટરમાં એક હોલ કરેલો છે. હોલની સાઇઝ આપણને આપેલી છે 1 સેન્ટીમીટર. ઇટ ઇઝ સબજેક્ટેડ ટુ ટેન્સાઇલ લોડ અબાઉટ 1000 ન્યૂટન. The maximum tensile stresses in the plate will be the what? તો આપણે જોઈ શકાય છે કે કોઈ એક પ્લેટ છે 5 સેન્ટીમીટર વાઇડ અને 1 સેન્ટીમીટર થીક. તેના એક સેન્ટરમાં 1 સેન્ટીમીટરનો હોલ છે અને તેના ઉપર કેટલા ન્યૂટનનો ટેન્શન લોડ લાગે છે તો કે 1000 ન્યૂટનનો ટેન્શન લોડ લાગે છે. તો એવા કેસની અંદરમાં ટેન્સાઇલ સ્ટ્રેસીસ કેટલું હશે? ક્વેશ્ચન બરાબર સમજાઈ ગયું, બરાબર. તો આ ક્વેશ્ચન પણ ફ્રેન્ડ્સ જીપીએસસી ક્લાસ 2માં પૂછાયેલો છે, તો આ વસ્તુ ખાસ નોટ કરજો. હવે ફ્રેન્ડ્સ, આપણે ખબર છે કે સ્ટ્રેસનું ફોર્મ્યુલા શું છે. આપણે સ્ટ્રેસ અને સ્ટ્રેન બંને ભણી ગયા. હવે સ્ટ્રેસનું ફોર્મ્યુલા છે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ પી અપોન એ, રાઈટ, લોડ અપોન એરિયા. તો આપણે લોડ કેટલો આપેલો છે તો કે લોડ આપેલો છે 1000 ન્યૂટનનો. પરંતુ ખાસ મિત્રો ડાયરેક્ટલી એરિયા ફાઇન્ડ કરવા જતા નહીં, કેમ કે અહીંયા આપણે સેન્ટરમાં હોલ આપેલો છે, તો એટલો એરિયા આપણે બાદ કરવો પડશે, બરાબર. ટોટલ કેટલો એરિયા થશે તો કે 5 × 1, બરાબર, -1 કરીએ એટલે આપણને ટોટલ એરિયા મળશે 4 સેન્ટીમીટર સ્ક્વેર. ખાસ મિત્રો ધ્યાનમાં રાખજો 4 સેન્ટીમીટર સ્ક્વેર છે, બરાબર. અને બધા જે ઓપ્શન આપણને આપેલા છે શેમાં છે? મેગા પાસ્કલમાં છે. એટલે આપણે આ 4 સેન્ટીમીટરને શેમાં કન્વર્ટ કરવા પડશે તો કે mm સ્ક્વેરમાં. તો આપણે mm સ્ક્વેરમાં કન્વર્ટ કરીએ તો કેટલા થશે તો કે 400 mm સ્ક્વેર, રાઈટ. તો ફ્રેન્ડ્સ, આપણને ડાયરેક્ટલી એરિયા મળી ગયો છે 400 mm સ્ક્વેર અને લોડ આપણી પાસે છે 1000 ન્યૂટન. તો આપણે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટલી વેલ્યુ પુટ કરીએ તો 1000 ડિવાઇડ બાય 400 એટલે આપણને મળશે ફ્રેન્ડ્સ કંઈક 2.5. તો 2.5 મેગા પાસ્કલ આપણને આન્સર મળશે. તો રાઈટ આન્સર થશે આ ક્વેશ્ચનનો સી. આઈ હોપ કે આ ક્વેશ્ચન તમે બરાબર સમજાણો હશે. જીપીએસસીમાં પ્રશ્ન પૂછાયેલો છે ફ્રેન્ડ્સ, બરાબર. કેલ્ક્યુલેશનવાળા હવે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલમાં ક્વેશ્ચન ખાસ પૂછાય છે. હવે આપણે વાત કરીએ આપણા નેક્સ્ટ ક્વેશ્ચનની. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે અ સિમ્પલી સપોર્ટેડ બીમ હેઝ અ ઇક્વલ ઓવરહેંગિંગ લેન્થ એન્ડ ઇટ્સ કેરિંગ concentrated load P at n. The bending moment over a length between the support will be the what? ક્વેશ્ચનને બરાબર ધ્યાનથી સમજજો કે સિમ્પલી સપોર્ટેડ બીમ છે. આ સિમ્પલી સપોર્ટેડ બીમ છે કેવો છે તો કે ઓવરહેંગ છે ઇક્વલ સાઇઝ. એટલે કે આ ઓવરહેંગની લેન્થ કેટલી છે તો કે એલ હશે ને બંને કેવી હશે? સરખી હશે. તો આ સિમ્પલી સપોર્ટેડ બીમની અંદરમાં કોન્સન્ટ્રેટેડ લોડ ક્યાં લાગે છે તો કે બંનેના છેડા ઉપર લાગે છે અને કેટલો છે તો કે P જેટલો. હવે ફ્રેન્ડ્સ, પ્રશ્ન એ છે કે આ બંનેના જે સપોર્ટ છે એ સપોર્ટની વચ્ચે બેન્ડિંગ મોમેન્ટ કેટલી થશે? આ આપણને ક્વેશ્ચન પૂછેલો છે. આ પણ ફ્રેન્ડ્સ જીપીએસસી ક્લાસ 2માં પ્રશ્ન પૂછાયેલો છે.
કન્સેપ્ટને ખાસ સમજો. ક્લાસ 2 હોય, 1 હોય કે 3 હોય, કન્સેપ્ટ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો ફ્રેન્ડ્સ, આપણે બેન્ડિંગ મોમેન્ટ જે સપોર્ટ વચ્ચે છે એને ફાઇન્ડ કરવો પડશે. તો તેને આપણે એક કેલ્ક્યુલેટિવ ડાયરેક્શનમાં જોઈએ. તો આ સિમ્પલી સપોર્ટેડ બીમ છે ફ્રેન્ડ્સ, તેને હું લેન્થ કહી દઉં છું ટોટલ 4 મીટર. ઓવરહેંગની લેન્થ કહી દઉં છું 2 મીટર, બરાબર. અને જે કોન્સન્ટ્રેટેડ લોડ લાગે છે એટ ધ એન્ડ તેને કહી દઉં છું 10 કિલોન્યુટન. હવે આને સમજવું એકદમ ઇઝી બની જશે, બરાબર. તો સૌથી પહેલાં આપણે કામ કરીએ કે આ જે બીમ છે તેનો આપણે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ દોરીએ. તો આપણે લેક્ચર નંબર 10માં આપણે સમજી ગયા છે કે કેવી રીતે આપણે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામને ડ્રો કરવું, બરાબર. તો આપણે જોઈ શકાય છે કે કોઈ એક બીમ છે 10 કિલોન્યુટનનો આપણે ઉલટાવી નાખીએ અથવા તો નેગેટિવ ડાયરેક્શનમાં લઈએ તો 10 કિલોન્યુટનનો લોડ લાગે છે, બરાબર. તો કે જે સેકન્ડ સેક્શન છે ત્યાં આપણે કેટલો મળશે બેન્ડિંગ મોમેન્ટ, તો કે 10 × 2 એટલે આપણને મળશે 20 કિલોન્યુટન, બરાબર. અને જે સેકન્ડ સેક્શન હતો ત્યાંથી લઈને આપણો જે સપોર્ટ હતો, આ સપોર્ટની વચ્ચે કોઈ પણ પ્રકારનો લોડ એપ્લાય થતો નહોતો, એટલા માટે એ બેન્ડિંગ મોમેન્ટ કેવી હશે, કોન્સ્ટન્ટ રહેશે. અને ત્યારબાદ આપણને આ રીતે કંઈક ગ્રાફ મળી જશે. મેં તમને શીખવાડેલું છે લેક્ચર નંબર 10માં, તે મુજબ તમે કરશો તો આ પ્રકારનો કંઈક આપણને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ જોવા મળશે. હવે ફ્રેન્ડ્સ, આપણે જોઈ શકાય છે કે આ જે બેન્ડિંગ મોમેન્ટ કેવો છે, તો કે નેગેટિવ છે. નેગેટિવ રહેશે. શું કામ? તો કે આપણે જે સાઇન કન્વેન્શન છે આપણે યુઝ કરીએ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામને ડ્રો કરવા માટે, તો આપણને નેગેટિવ મળશે. હવે ફ્રેન્ડ્સ, આપણે જોઈ શકાય છે કે જે સપોર્ટ છે, આ બંને સપોર્ટ વચ્ચે જે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ કેવો મળે છે, તો કે વેલ્યુ આવે છે આપણે 20 અને કેવો છે, તો કે કોન્સ્ટન્ટ છે. તો આ ક્વેશ્ચનનો રાઈટ આન્સર થશે ફ્રેન્ડ્સ ઇઝ અ નોન ઝીરો અને કોન્સ્ટન્ટ. નોન ઝીરો કામ? તો કે આપણે 20 વેલ્યુ મળે છે. હવે આ જે ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ, તમને ઉલટાવી નાખીને પ્રશ્ન પૂછે શિયર ફોર્સ, તો શું પ્રશ્ન થશે? તો આપણે જોઈ શકીએ કે પહેલાં તો આપણે શિયર ફોર્સ ડાયાગ્રામ ડ્રો કરવો પડશે, બરાબર. તો આપણે અહીંયા હતું 10 કિલોન્યુટન, અહીંયા સપોર્ટ હતો, અહીંયા પણ સપોર્ટ હતો, બરાબર. અને અહીંયા આપણે હતો લોડ 10 કિલોન્યુટનનો. તો આનો આપણે સિમ્પલી સપોર્ટેડ જે બીમ છે તેનો આપણે શિયર ફોર્સ ડાયાગ્રામ ડ્રો કરીએ તો કંઈક આવા પ્રકારનો મળશે, બરાબર. તો અહીંયા 10 કિલોન્યુટન લોડ લાગે છે એટલે ડાઉનવર્ડ જશે, બરાબર. આ સેક્શન પાસે કોઈ પણ પ્રકારનો લોડ લાગતો નહોતો એટલે કોન્સ્ટન્ટ રહેશે 10 કિલોન્યુટન. ત્યાંથી અપવર્ડ 10 કિલોન્યુટનનો સપોર્ટ લાગશે, સપોર્ટ રિએક્શન 10 કિલોન્યુટન થશે. ત્યારબાદ પોઈન્ટ A, B એને નામ આપી દઈએ તો અહીંયા આપણે દઈએ થઈ જશે. તો B અને C મિત્રો કેવો મળશે, તો કે શૂન્ય મળશે. શું કામ? તો કે B અને C ની વચ્ચે કોઈ પણ પ્રકારનો લોડ એપ્લાય થતો નથી અને C પાસે જે રિએક્શન પ્રોડ્યુસ થાય છે કેવું છે, અપવર્ડ છે. તો 10 કિલોન્યુટન અપવર્ડ જશે અને ત્યાંથી કોન્સ્ટન્ટ રહેશે D સુધી. તો આ પ્રકારે કંઈક આપણને શું મળશે, તો કે શિયર ફોર્સ ડાયાગ્રામ ડ્રો કરવા મળશે. આ ક્વેશ્ચનમાં જો તમને શિયર ફોર્સ પૂછેલું હશે B અને C વચ્ચે, તો કેવું હશે, તો કે 0 હશે. B ની વચ્ચે શિયર ફોર્સ 0 હશે અને જ્યારે બેન્ડિંગ મોમેન્ટ છે એ નોન ઝીરો અને કેવી હશે, કોન્સ્ટન્ટ હશે. તો ફ્રેન્ડ્સ, આ પ્રકારના ક્વેશ્ચન છે ફ્રેન્ડ, એને કન્સેપ્ચ્યુઅલ સમજવાનો પ્રયત્ન કરજો, ડાયરેક્ટલી ગોખતા નહીં. ત્યારબાદ આપણે ક્વેશ્ચનની વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ મોમેન્ટ ઓફ ઇનર્શિયા of a triangular of base B height edge about axis through the apex and parallel to the base is the what? તો ફ્રેન્ડ્સ, આપણે ટ્રાયંગ્યુલરની મોમેન્ટ ઓફ ઇનર્શિયા પૂછી છે ક્યાંની, તો કે અપેક્સની. આને કેવા છે, અપેક્સ. તો અપેક્સ સેક્શન હું તેને XX કહી દઉં તો XX સેક્શન પાસે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ટ્રાયંગ્યુલરની કેટલી હશે, આ એક આપણને ક્વેશ્ચન પૂછેલો છે. એકદમ બેઝિક ક્વેશ્ચન છે, તમારે યાદ રાખવાનું છે ફ્રેન્ડ્સ કે અપેક્સ પાસે મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલી હશે, તો કે BH3/4, બરાબર. અપેક્સ પાસે હશે BH3/4. બેઝની હું વાત કરું તો બેઝ પાસે, બેઝને સેક્શન આપી દઉં છું YY, બરાબર. તો YY સેક્શન પાસે મોમેન્ટ ઓફ ઇનર્શિયા હશે BH3/12, બરાબર. અપેક્સ પાસે BH3/4 અને જે YY સેક્શન છે ત્યાં હશે BH3/12. અને જે આપણે CG હશે, સેન્ટર ઓફ ગ્રેવિટી જેને કહેવાય, તો ત્યાં આપણને મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલી મળશે, તો કે BH3/36. ત્રણ વેલ્યુ ફ્રેન્ડ્સ ખાસ યાદ રાખજો, એક્ઝામમાં ખાસ પૂછાય છે. અહીંયા આપણને અપેક્ષ પૂછેલું છે એટલા માટે રાઈટ આન્સર થશે BH3/4. રાઈટ આન્સર થશે C. હવે ફ્રેન્ડ્સ, એક્ઝામમાં ફેરવીને એવું પૂછે કે અથવા ટ્રિકી ક્વેશ્ચન પૂછે કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ ટ્રાયંગ્યુલર એટ બેઝ, અને જે બેઝ છે ફ્રેન્ડ્સ અને જે અપેક્ષ છે તેનો ગુણોત્તર પૂછી લઈએ, અથવા તો અપેક્ષ અને બેઝનો ગુણોત્તર પૂછે તો આપણે કેવી રીતે મળશે, તો કે અપેક્ષ અને બેઝનો ગુણોત્તર પૂછે
તો અપેક્ષનું વેલ્યુ કેટલી છે તો કે BH³/4 બરાબર. અને જે બેઝ પાસે આપણે જે વેલ્યુ મળશે એ કેટલી મળશે BH³ ડિવાઈડ બાય કેટલી મળશે તો કે 12 બરાબર. હવે મિત્રો BH³ કેન્સલ થઈ જશે, 4 × 4 અને 4 × 13 12. તો અપેક્ષ અને બેઝનો આપણને ગુણોત્તર કેટલો મળશે તો કે 3 જેટલો. આ ક્વેશ્ચન હવે પૂછશે ફ્રેન્ડ્સ, ટ્રિકી બનાવશે ક્વેશ્ચનને. એકદમ ઇઝી જ હશે, તમારા જો કન્સેપ્ટ ક્લિયર હશે ઇઝીલી આવડી જશે. પરંતુ ફ્રેન્ડ્સ જો તમને કન્સેપ્ટ જ ખબર નહીં હોય તો તમને આ ક્વેશ્ચનનો આવશે નહીં બરાબર. ક્વેશ્ચનના ઇક્વેશન તો યાદ રાખવાના છે, સાથે એને કઈ રીતે એક્ઝામમાં પૂછી શકે છે, પેપર સેટર છે એ કેવા માઇન્ડસેટથી પેપરને સેટ કરશે એ પણ ખાસ મિત્રો ધ્યાનમાં રાખવાનું છે. કેમ કે આપણે GPSC ક્લાસ 1, 2 અથવા 3 કોઈ પણ એક્ઝામ હોય તેમાં આ પ્રકારના ક્વેશ્ચન છે એક્સપેક્ટ કરી શકીએ છીએ બરાબર. તો હવે ફ્રેન્ડ્સ તમને બીજો એવો પ્રશ્ન પૂછે કે જે આપણો CG છે, CG અને બેઝનો ગુણોત્તર પૂછે તો ખાસ મિત્રો CG પાસે ઇક્વેશન કેટલું છે તો કે ઇક્વેશન છે BH³/36 છે બરાબર, ઇન્ટુ BH³ બાય કેટલા થશે બેઝ પાસે તો કે 12. તો કે 12 13 36 આ તો કેન્સલ થઈ જશે. તો કે CG અને બેઝનો ગુણોત્તર કેટલો મળશે તો કે 1/3. અથવા તો ઉલટું પૂછે બેઝ/CG તો તેનો ગુણોત્તર કેટલો થશે તો કે 3 જેટલો. જો આને ઉલટાવી નાખીએ તો બરાબર. તો આ પ્રકારના ક્વેશ્ચન કંઈક પૂછાઈ શકે છે. અહીંયા આપણે વાત કરીએ ટ્રાયંગલની. હવે આપણે વાત કરીએ સાથે સાથે તો કે રેક્ટેન્ગ્યુલરની. તો રેક્ટેંગલના આપણે બે સેક્શન વિચારી શકાય. એક તો IXX બરાબર, મોમેન્ટ ઓફ ઇનર્શિયા એટ X સેક્શન અને Y પાસે. તો IXX કેટલી થશે એ પણ ઇક્વેશન આપણને ખાસ ખબર હોવી જોઈએ તો કે BD³/12 જેટલું બરાબર. અને Y સેક્શન પાસે કેટલી હશે તો કે IYY થશે આપણા DB³/12 જેટલું. અને ફ્રેન્ડ્સ ખાસ બેઝ પાસે તમને પૂછે, આ બેઝ પાસે તમને મોમેન્ટ ઓફ ઇનર્શિયા પૂછે રેક્ટેન્ગ્યુલર માટે તો કેટલું થશે BD³/3. તો આ ત્રણ ઇક્વેશન ફ્રેન્ડ્સ રેક્ટેન્ગ્યુલર માટે પણ ખાસ યાદ રાખીએ. સર્કલ માટે પૂછે તો આ કોઈ એક સર્કલ છે X સેક્શન અને Y સેક્શન. તો બંનેનું સેક્શન પાસે આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે એ કેટલી મળશે, બંને સરખી જ મળશે ફ્રેન્ડ્સ. અને કેટલી હશે તો કે π/64 × D⁴ બરાબર. તો આ બધા જ ઇક્વેશન ફ્રેન્ડ્સ આપણા એક્ઝામ માટે ઇમ્પોર્ટન્સ છે અને એ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે એક્ઝામમાં જે પેપર સેટર છે એ કયા પોઈન્ટ ઓફ વ્યૂથી આપણને ક્વેશ્ચન પૂછી શકે છે. હવે આપણે વાત કરીએ આપણા નેક્સ્ટ ક્વેશ્ચનની. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે વેન ડાયામીટર ઓફ સર્ક્યુલર સેક્શન ઇઝ ડબલ દેન રેડિયસ ઓફ ગાયરેક્શન ઇઝ ધી વોટ. એટલે કે કોઈ પણ એક સર્ક્યુલર સેક્શન છે તેનો ડાયામીટર ડબલ થઈ જાય તો એવા કેસની અંદરમાં રેડિયસ ઓફ ગાયરેક્શનની વેલ્યુ કેટલી થશે. રેડિયસ ઓફ ગાયરેશનને આપણે કેના વડે દર્શાવીએ છીએ તો કે K વડે. તો તેનો આપણને ફોર્મ્યુલા પણ ખબર હોવી જોઈએ, K = √I/A. I શું છે તો કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે. અને આપણે સર્ક્યુલર સેક્શનની વાત કરીએ તો એના માટેનો ફોર્મ્યુલા શું થશે, હમણાં જ આપણે આગળ જોઈ ગયા π/64 × D⁴. અને ક્રોસ સેક્શન એરિયા એની વાત કરીએ તો તેનો ફોર્મ્યુલા થશે π/4 × D⁵. હવે ફ્રેન્ડ્સ આ બંને વેલ્યુ આપણે ઇક્વેશનમાં મૂકીને થોડું ઇક્વેશનને સિમ્પ્લિફિકેશન આપીએ તો કે K² = શું થશે તો કે I/A બરાબર. I કેટલા છે π/64 × D⁴. ડિવાઈડ બાય શું થશે તો કે ડિવાઈડ બાય આપણે ડાયરેક્ટલી લખીએ તો π/4 × D⁵ થશે. તો આપણે જોઈ શકાય છે પાઈ કેન્સલ થઈ જશે, D⁴ છે છેદમાં D⁵ છે તો એક D⁵ વધશે અને 4 × 4 અને 16 × 64. હવે ફ્રેન્ડ્સ આપણે અહીંયા રેડિયસ ઓફ ગાયરેશન અને ડાયામીટર સાથે સંબંધ છે, વેલ્યુ સાથે કોઈ સંબંધ નથી. તો આપણે જોઈ શકાય છે કે K² = શું થશે તો કે 1/16 × D⁵. તો આપણે આને વેલ્યુને નિગ્લેક્ટ કરી નાખીએ તો આપણને ડાયરેક્ટલી આપણે સંબંધ મળશે K² ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ D². એટલે કે જો ડાયામીટર ઓફ સર્ક્યુલર સેક્શન ડબલ થતો હોય તો અલ્ટિમેટલી રેડિયસ ઓફ ગાયરેશન છે ફ્રેન્ડ્સ એ પણ કેવું થશે તો કે ડબલ થશે બરાબર. આને થોડુંક વધારે સિમ્પ્લિફિકેશન આપે તો K² ચલે છે D. તો ફ્રેન્ડ્સ આ ઇક્વેશન પણ આપણે ખબર હોય છે કે કોઈ પણ સર્ક્યુલર સેક્શન છે ડાયામીટર વધશે તો સાથે સાથે શું થશે તો કે રેડિયસ ઓફ ગાયરેશન પણ વધશે. જો ડબલ થશે તો રેડિયસ ઓફ ગાયરેશન પણ ડબલ થશે. પરંતુ ફ્રેન્ડ્સ જો એક્ઝામમાં ક્વેશ્ચનને ટ્રિકી બનાવવા માટે તમને પૂછી શકે છે રેક્ટેન્ગ્યુલર સેક્શન.
તો રેક્ટેંગ્યુલર સેક્શન માટેની મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું સૂત્ર તો કે BD³/12 અને તેનું આપણે ફોર્મ્યુલા આપણને ખબર છે ક્રોસ સેક્શનલ એરિયાનું B/D, બરાબર. B કેન્સલ થઈ જશે, બરાબર. અને જે D અને D સ્ક્વેર વધશે તો K² શું મળશે તો કે D². તો રેક્ટેંગ્યુલર સેક્શન માટે પણ તમારે ખાસ યાદ રાખી શકો છો કે જો જે ડેપ્થ છે રેક્ટેંગ્યુલર બોક્સની અથવા સેક્શનની એ વધશે તો સાથે આપણું જે રેડિયસ ઓફ ગાયરેશન છે એની વેલ્યુ પણ વધશે જ. હવે વાત કરીએ આપણા નેક્સ્ટ ક્વેશ્ચનની. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ કર્વેચર ઓફ ધ બીમ ઇઝ ઇક્વલ ટુ વોટ. તો આ ક્વેશ્ચનનો આન્સર માટે આપણને બેન્ડિંગ ઇક્વેશન આપણે ખાસ ખબર હોવી જોઈએ. બેન્ડિંગ ઇક્વેશન શું છે તો એની આપણે વાત કરીએ તો શું છે બેન્ડિંગ ઇક્વેશન? M/I ઇઝ ઇક્વલ ટુ E/R ઇઝ ઇક્વલ ટુ સિગ્મા/Y, સિગ્મા અથવા તો F/Y, બરાબર. આ છે આપણું બેન્ડિંગ ઇક્વેશન. તેના વિશે હું ડિટેલ ડિસ્કશન નેક્સ્ટ લેક્ચરમાં કરીશ, પરંતુ આપણે અહીંયા વાત કરવાની છે કર્વેચર ઓફ ધ બીમ. કર્વેચર ઓફ ધ બીમ કેના વડે દર્શાવવામાં આવશે તો કે 1/R. અને આ ઇક્વેશન આપણે સિમ્પ્લિફિકેશન આપીએ તો તેનો આપણને આન્સર મળશે M/EI, બરાબર. તો કર્વેચર ઓફ ધ બીમ કેના વડે દર્શાવવામાં આવશે તો કે 1/R ઇઝ ઇક્વલ ટુ M/EI. ક્યાં આ પ્રકારનો ઓપ્શન દેખાય છે તો કે યસ, આપણને ઓપ્શન નંબર B દેખાય છે. 1/R ઇઝ ઇક્વલ ટુ M/EI, કર્વેચર ઓફ ધ બીમ. વધારે આપણે ડિફાઇન કરીએ તો શું થશે? D2y/dx². કોઈ પણ જે ડિસ્ટન્સ છે તેનું આપણે સેકન્ડ ડેરિવેશન કરશું, સેકન્ડ ઓર્ડર ઓફ ડેરિવેશન કરશું તો આપણને કર્વેચર ઓફ ધ બીમ મળી જશે, બરાબર. આ એક્ઝામમાં પણ ક્વેશ્ચન પૂછાય છે. તેના વિશે હું ડિટેલ વસ્તુ હું નેક્સ્ટ લેક્ચરમાં કરવાનું છું, એટલા માટે અહીંયા નથી કરતો. ત્યારે આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો પ્રૂફ રેઝિલિયન્સ ઇઝ ધ મેક્સિમમ એનર્જી સ્ટોર એટ ધી વોટ. તો ફ્રેન્ડ્સ અહીંયા આપણને પ્રૂફ રેઝિલિયન્સની વાત કરી છે. તો પ્રૂફ રેઝિલિયન્સની આપણે ડેફિનેશન ખાસ ખબર હોવી જોઈએ તો કે ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ અ મેક્સિમમ એનર્જી સ્ટોર વિધિન ધી ઇલાસ્ટિક લિમિટ અથવા તો એટ ઇલાસ્ટિક લિમિટ. તો રાઇટ આન્સર થશે અહીંયા B. પ્રૂફ રેઝિલિયન્સનું ફ્રેન્ડ્સ આપણને ઇક્વેશન ખાસ ખબર હોવી જોઈએ UP, જેને આપણે કહીએ સ્ટ્રેન એનર્જી, બરાબર. યુને આપણે કેના વડે દર્શાવીએ છીએ તો કે સ્ટ્રેન એનર્જી તરીકે, તો કે σ²/2E ઇન્ટુ V. કોનું ફોર્મ્યુલા છે તો કે પ્રૂફ રેઝિલિયન્સનું, બરાબર. અને તેના જેવું જ આપણે બીજા રેઝિલિયન્સની વાત કરીએ, મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સ. તો મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સને કેના વડે દર્શાવવામાં આવશે તો કે UM. એની ડિફિનેશન આપણે જોઈએ તો મેક્સિમમ એનર્જી સ્ટોર પર યુનિટ વોલ્યુમ. તેને આપણે શું કહીશું તો કે મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સ. મેક્સિમમ એનર્જી સ્ટોર પર યુનિટ વોલ્યુમ વિચ ઇઝ કોલ્ડ એઝ અ મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સ. અને તેનું ઇક્વેશન આપણે σ²/2E. શું કામ σ²/2E? કેમ કે પર યુનિટ વોલ્યુમ છે એટલા માટે, બરાબર. ક્યારના આપણે અહીંયા રેઝિલિયન્સની વાત કરીએ છીએ તો રેઝિલિયન્સની પણ ડેફિનેશન એક વખત જોઈ લઈએ કે ટોટલ સ્ટ્રેન એનર્જી સ્ટોર્ડ ઇન અ બોડી, એને શું કહેવામાં આવશે તો કે તેને આપણે ઓળખશું રેઝિલિયન્સ. ટોટલ સ્ટ્રેન એનર્જી સ્ટોર્ડ ઇન અ બોડી વિચ ઇઝ કોલ્ડ એઝ અ રેઝિલિયન્સ. હવે ફ્રેન્ડ્સ પ્રશ્ન થાય કે સ્ટ્રેન એનર્જી કોને કહેવાય? તો સ્ટ્રેન એનર્જી કોને કહેવામાં આવશે કે જ્યારે પણ કોઈ બોડી ઉપર લોડ એપ્લાય કરવામાં આવશે તો એ બોડી શું થશે તો કે સ્ટ્રેન થશે, ડિફોર્મ થશે. તો કે જ્યારે પણ એ બોડી સ્ટ્રેન અથવા ડિફોર્મ થાય છે ત્યારે તેની ઇલાસ્ટિક લિમિટ સુધી કંઈક એનર્જીને સ્ટોર કરશે અને આ જ એનર્જીને શું કહેવામાં આવે છે તો કે સ્ટ્રેન એનર્જી, બરાબર. તેને શું કહેવામાં આવશે? સ્ટ્રેન એનર્જી. અને સ્ટ્રેન એનર્જીનો યુનિટ ખાસ ભૂલાઈને એક્ઝામમાં પૂછાય છે ન્યૂટન ઇન્ટુ મીટર, અથવા તો વર્ક ડનનો પણ યુનિટ શું છે તો કે ન્યૂટન ઇન્ટુ મીટર જ રહેવાનો છે. તો ફ્રેન્ડ્સ પ્રૂફ રેઝિલિયન્સ માટે જે મેક્સિમમ એનર્જી સ્ટોર થશે ક્યાં સુધી તો કે એટ ઇલાસ્ટિક લિમિટ સુધી. તો રાઇટ આન્સર વુડ બી B. Now next question is, if a uniform bar is subjected at one end in a vertical direction and loaded at the bottom and by the load which is equal to the weight of the bar. તો ફ્રેન્ડ્સ અહીંયા આપણને ક્વેશ્ચનને ખાસ સમજો. જ્યારે પણ ક્વેશ્ચન આ પ્રકારના એક્ઝામમાં આવે ત્યારે તો સૌથી પહેલાં આપણને શું કહે છે તો કે કોઈ એક યુનિફોર્મ બાર છે, વર્ટિકલી હેલ્ડ છે અને લોડ એપ્લાય થાય છે પોતાના સેલ્ફ વેટ જેટલું જ કયા તો કે છેડા ઉપર. તો કે વર્ટિકલી હેલ્ડ કોઈ એક બાર છે, તેના છેડા ઉપર કોઈ એક વર્ટિકલ લોડ લાગે છે P જેટલો અને તેની વેલ્યુ થશે પોતાના સેલ્ફ વેટ જેટલો. તો ત્યારે સ્ટ્રેન એનર્જી કમ્પેર કરી પોતાના સેલ્ફ વેટ સાથે તો એ કેટલી થશે.
તો આપણને પહેલાં તો એ ખબર હોવી જોઈએ સ્ટ્રેન એનર્જીનું ઇક્વેશન. તો સ્ટ્રેન એનર્જી ઇક્વેશન શું થશે? તો કે 1/2 ઇન્ટુ લોડ ઇન્ટુ ડિફોર્મેશન, રાઈટ. તો આટલી ઇક્વેશન આપણને ખાસ ખબર હોવી જોઈએ. તો આપણે જોઈ શકાય છે કે સ્ટ્રેન એનર્જી વિચ ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધ ડિફોર્મેશન, જેને આપણે ઇલોંગેશન પણ કહી શકાય. તો જ્યારે પણ કોઈ એક વર્ટિકલી હેલ્ડ કોઈ બાર છે તેના છેડાઓ પર પી લોડ લાગે છે ત્યારે સ્ટ્રેન એનર્જીનું ઇક્વેશન શું થશે? તો AC ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ પી જેટલો આપણને લોડ લાગે છે ઇન્ટુ ડિફોર્મેશન કેટલું જોવા મળશે આપણને? તો કે PL/2AE જેટલું. કેમ કે આપણે ક્વેશ્ચન નંબર 1માં આપણે જોઈ ગયા કે સેલ્ફ વેટને કારણે પોતાનું જે ડિફોર્મેશન કેટલું જોવા મળશે? PL/2AE જેટલું, રાઈટ. તો તેનું આપણે સિમ્પ્લિફિકેશન આપીએ 1/2 બરાબર ઇન્ટુ P²L/2AE. થોડું વધારે આપણે સિમ્પ્લિફિકેશન આપી દઈએ તો આપણને ડાયરેક્ટલી સ્ટ્રેન એનર્જીનું ઇક્વેશન મળશે P²L/4AE, બરાબર. આ ઇક્વેશન કોનું આપણે મળ્યું? કે જ્યારે પણ કોઈ એક વર્ટિકલી હેલ્ડ બાર છે એના છેડાઓ પર પી લોડ લાગે છે ત્યારે આપણે સ્ટ્રેન એનર્જીનું ઇક્વેશન મળ્યું. પરંતુ આપણે કમ્પેર કોની સાથે કરવાનું છે? કે માત્ર સેલ્ફ વેટ સાથે. એટલે કે કોઈ એક બાર છે એ બાર ઉપર કોઈ પણ પ્રકારનો લોડ લાગતો નથી ત્યારે સ્ટ્રેન એનર્જીનું ઇક્વેશન કેટલું થશે? તો તેની આપણે વાત કરીએ તો શું થશે? AC ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ પી ઇન્ટુ PL/AE. કેમ કે આ ડિફોર્મેશન કોનું છે? તો કે જ્યારે કોઈ પણ પ્રકારનો લોડ એપ્લાય થતો ના હોય ત્યારનું છે. તો તેને આપણે થોડુંક સિમ્પ્લિફિકેશન આપીએ તો P²L/2AE થશે, બરાબર. હવે આ જે સ્ટ્રેન એનર્જી ઇક્વેશન મળ્યું છે કોનું છે? તો કે કોઈ પણ પ્રકારનો લોડ લાગતો નથી ત્યારે. પરંતુ જો કમ્બાઈન આપણે કરવાનું છે અને પછી સેલ્ફ વેટ સાથે આપણે કમ્પેર કરવાનું છે તો બંને જે આપણે લોડ લાગે છે અને નથી લાગતો બંને સ્ટ્રેન એનર્જીનું આપણે સમેશન કરીએ તો શું થશે? તો તેનું આપણે ઇક્વેશન આપણે ફાઇન્ડ કર્યું P²L/4AE પ્લસ P²L/2AE. હવે ફ્રેન્ડ્સ આપણે અહીંયા કમ્પેરિઝન કરી આપણે સરવાળો કરીને જોઈ શકાય છે. શું થશે સરવાળો? તો 3P²L/4AE, રાઈટ. તો ફ્રેન્ડ્સ આપણે જોઈ શકાય છે કે P²L/4 કોનું છે? તો કે જ્યારે લોડ લાગતો હોય ત્યારનું, બરાબર. તો કેટલા ટાઈમ થઈ ગયું? તો કે 3 ટાઈમ્સ થઈ. તો જે આપણે કમ્પેર કરીએ સ્ટ્રેન એનર્જી કમ્બાઇન્ડ રીતે વિથ સેલ્ફ વેટ તો આપણને કેટલી વેલ્યુ મળશે? તો કે 3 ગણી મળશે. એટલા માટે રાઈટ આન્સર થશે C. સમજાશે ફ્રેન્ડ્સ? હવે આપણે વાત કરીએ આપણા નેક્સ્ટ ક્વેશ્ચનની. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ડક્ટિલિટી ઓફ વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ ધ મેક્સિમમ. એટલે કે અહીં આપેલા જે ઓપ્શન છે તેમાંથી કયા મટીરિયલની ડક્ટિલિટી સૌથી વધારે થશે? તો ફ્રેન્ડ્સ આપણે પ્રીવિયસ લેક્ચરમાં ઓલરેડી આપણે અભ્યાસ કરી ગયા છીએ કે ડક્ટિલિટી છે એ કોના વ્યસ્ત પ્રમાણમાં હોય છે? તો કે કાર્બન કન્ટેન્ટના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જો કાર્બન કન્ટેન્ટ વધશે તો અલ્ટિમેટલી ડક્ટિલિટી વધશે. તો સૌથી પહેલાં આપણે આઈડેન્ટિફાઈ એ કરવું પડશે કે કયા મટીરિયલની કાર્બન કન્ટેન્ટ વધારે છે અથવા ઓછું છે. તો આપણે જોઈ શકાય છે કે જે માઇલ્ડ સ્ટીલ છે આ માઇલ્ડ સ્ટીલમાં કાર્બન કન્ટેન્ટ આસપાસ કેટલું હશે? તો કે 0.3 આસપાસ 0.3% આસપાસ કાર્બન કન્ટેન્ટ હશે. કાસ્ટ આયરનની આપણે વાત કરીએ તો કાસ્ટ આયરનમાં કેટલું હશે? તો કે 2 to 3% કાર્બન કન્ટેન્ટ હશે. વ્રોટ આયરનની અંદરમાં આપણે જોઈ શકાય 0.08% આસપાસ હશે સૌથી ઓછું. જો આ ઓપ્શનમાંથી કાર્બન કન્ટેન્ટ હશે તો એ આપણે વ્રોટ આયરનમાં જોઈ શકાય. અને જે પીગ આયરન છે પીગ આયરનની અંદરમાં કાર્બન કન્ટેન્ટ હશે ઓલમોસ્ટ 4%. તો સૌથી વધારે કાર્બન કન્ટેન્ટ ધરાવતું જો મટીરિયલ હોય આ ઓપ્શનમાં એ છે પીગ આયરન, રાઈટ. તો આપણે અહીં જોઈ શકાય કે જે મટીરિયલનું કાર્બન કન્ટેન્ટ સૌથી વધારે હશે એ મટીરિયલની ડક્ટિલિટી સૌથી ઓછી હશે, બરાબર. તો જે મટીરિયલનું કાર્બન કન્ટેન્ટ ઓછું હશે એ જ મટીરિયલનું જે ડક્ટિલિટી એ મેક્સિમમ હશે. તો મેક્સિમમ આપણે કયા મટીરિયલની ડક્ટિલિટી વધારે થશે? તો કે વ્રોટ આયરન. તો રાઈટ આન્સર થશે C. હવે ફ્રેન્ડ્સ ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. એક ઉતરતો ક્રમ આપણે જોઈ લઈએ કે વ્રોટ આયરનની સૌથી વધારે ડક્ટિલિટી હશે, ત્યારબાદ માઇલ્ડ સ્ટીલ, ત્યારબાદ આપણે કાસ્ટ આયરન અને ત્યારબાદ હશે પીગ આયરન. તો આ વસ્તુ ખાસ તમે નોટ ડાઉન કરી શકો છો. તો તમને ડક્ટિલિટીની વાત કરીએ છીએ તો ડક્ટિલિટી ક્યારે વધારે હશે અને ક્યારે ઓછી હશે કમ્પેરિઝન કરીએ આપણે કાર્બન કન્ટેન્ટ સાથે તો અલ્ટિમેટલી કાર્બન કન્ટેન્ટ વધશે તો ડક્ટિલિટી ઘટશે.
તો 2-3 વસ્તુ મેં તમને ખાસ વધારે જણાવી દઉં કે કાર્બન કન્ટેન્ટની વેલ્યુ જો વધે તો અલ્ટિમેટલી ડક્ટિલિટીની વેલ્યુ ઘટશે, 1 પોઈન્ટ આ થઈ ગયો. પરંતુ અલ્ટિમેટ જે સ્ટ્રેન્થ છે, આ અલ્ટિમેટ સ્ટ્રેન્થની વેલ્યુ મિત્રો વધશે જો કાર્બન કન્ટેન્ટ વધે તો. બરાબર. ટફનેસ છે ફ્રેન્ડ્સ, આ ટફનેસની વેલ્યુ પણ ઘટશે જો કાર્બન કન્ટેન્ટ વધે તો. બરાબર. હાર્ડનેસની વેલ્યુ પાછી વધશે, હાર્ડનેસની વેલ્યુ વધશે જો કાર્બન કન્ટેન્ટ વધે તો. તો ફ્રેન્ડ્સ ખાસ ધ્યાનમાં રાખો, જો કાર્બન કન્ટેન્ટ વધે ડક્ટિલિટી ઘટે, ટફનેસ ઘટે, પરંતુ અલ્ટિમેટ સ્ટ્રેન્થ અને હાર્ડનેસ આ બંને વસ્તુ વધશે. અને સાથે જે કોરોઝન રેઝિસ્ટન્સ છે, આ કોરોઝન રેઝિસ્ટન્સ પણ ફ્રેન્ડ્સ છે ઘટશે જો કાર્બન કન્ટેન્ટ વધે તો. તો આ જે રિલેશનશિપ છે ફ્રેન્ડ્સ, તમને ઘણા બધા કન્સેપ્ટ ક્લિયર થઈ જશે અને ઘણી બધી વસ્તુ એક સાથે યાદ રાખો, જેથી કરીને આપણે ફટાફટ રિવિઝન કરી શકીએ અને જ્યારે પણ ક્વેશ્ચન આ પ્રકારના આવે તો આ પ્રકારના કન્સેપ્ટ થ્રુ આપણે તેનો આન્સર આપવાનો પ્રયત્ન કરીએ. બરાબર. તો ફ્રેન્ડ્સ આ તો આજનો આપણો વિડીયો. આઈ હોપ કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકો સાથે શેર કરી દો. મિત્રો 10 જ ક્વેશ્ચન છે, પરંતુ ઘણા બધા ટોપિક મેં કવર કરી નાખ્યા, જેમ કે સ્ટ્રેન એનર્જી છે. સ્ટ્રેન એનર્જી ખાસ મિત્રો કોની સાથે સમપ્રમાણમાં છે, તો કે ડિફોર્મેશનના સમપ્રમાણમાં છે. બરાબર. જે મટીરિયલનું ડિફોર્મેશન સૌથી વધારે થશે તેની સ્ટ્રેન એનર્જી સૌથી વધારે હશે. એ મટીરિયલની અંદરમાં સૌથી વધારે એનર્જી સ્ટોર્ડ કરી શકાશે. કેમ કે આપણે સમજી ગયા છે સ્ટ્રેન એનર્જી કોને કહેવામાં આવશે, તો કે જ્યારે પણ કોઈ મટીરિયલ ઉપર લોડ એપ્લાય કરવામાં આવશે ત્યારે એ મટીરિયલની એનર્જી કંઈક કન્ઝ્યુમ કરશે, એનર્જીને સ્ટોર કરશે, અને આ જ એનર્જીને આપણે કહીએ છીએ સ્ટ્રેન એનર્જી. તો સ્ટ્રેન એનર્જીનો આપણે કન્સેપ્ટ જોઈ ગયા. સાથે ફ્રેન્ડ્સ આપણે ઘણી બધી વસ્તુની વાત કરી, જેમ કે એક પ્રિઝમેટિક બાર, નોન પ્રિઝમેટિક બાર, કમ્પાઉન્ડ બાર, કમ્પોઝાઇટ બાર. તો આવી દરેક વસ્તુ મિત્રો 10 જ ક્વેશ્ચનની અંદરમાં ઘણા બધા કન્સેપ્ટને ક્લિયર કરી નાખ્યા છે. દરેક વસ્તુ સમજીને નોટ ડાઉન કરી લેજો, જેથી કરીને આપણે રિવિઝન કરવામાં પ્રોબ્લેમ જરા પણ પડે નહીં. હવે આપણે વાત કરીએ આપણા જે શરૂઆતના 5 ક્વેશ્ચન હતા તેના આન્સરની, અને આ 5 ક્વેશ્ચનનો આન્સર તમે ચેક કરો ને તમારો સ્કોર શું થાય છે એ પણ મને કમેન્ટ બોક્સની અંદર ખાસ લખીને જણાવો. તો પ્રથમ ક્વેશ્ચન આપણો હતો કંઈક, ધ પ્રોપર્ટી બાય વર્ચ્યુ ઓફ વિચ a body return to its original shape after removal of a forces which is called as a elasticity. જ્યારે પણ કોઈ એક મટીરિયલ ઉપર લોડ એપ્લાય કરવામાં આવશે તો એ મટીરિયલ ડિફોર્મ થશે, પરંતુ એ લોડને હું રિમૂવ કરી નાખું તો ફરીથી પોતાના ઓરિજિનલ શેપમાં આવી જાય, તો એવા પ્રકારની મટીરિયલની પ્રોપર્ટીને શું કહેવામાં આવશે? ઇલાસ્ટિસિટી. ત્યારબાદ છે ધ પ્રોપર્ટી ઓફ મટીરિયલ by which it can be beaten or rolled into the plate or sheet which is called as a malleability. જ્યારે પણ કોઈ એક મટીરિયલ ઉપર લોડ એપ્લાય કરી તેને પાતળી શીટમાં આપણે કન્વર્ટ કરી શકીએ તો એવા પ્રકારની પ્રોપર્ટીને શું કહેવામાં આવશે? મેલેબિલિટી. ત્યારબાદ છે કે ફેક્ટર ઓફ સેફ્ટી ફોર ડક્ટાઇલ મટીરિયલ શું થશે? તો યીલ્ડ સ્ટ્રેસ અપોન વર્કિંગ સ્ટ્રેસ થશે. તો તેનું પણ ફોર્મ્યુલા આપણને ખાસ યાદ આવવું જોઈએ. ડક્ટાઇલ મટીરિયલ માટે થશે યીલ્ડ અપોન વર્કિંગ સ્ટ્રેસ, અને જો બ્રિટલ મટીરિયલ માટે પૂછે તો શું થશે? તો કે અલ્ટિમેટ સ્ટ્રેસ અથવા તો અલ્ટિમેટ અપોન જે આપણે કહીએ વર્કિંગ સ્ટ્રેસ, તો એ કોના માટે થશે? બ્રિટલ મટીરિયલ માટે. યીલ્ડ અપોન વર્કિંગ સ્ટ્રેસ તો એ થશે ડક્ટાઇલ મટીરિયલ માટે, અલ્ટિમેટ અપોન વર્કિંગ તો બ્રિટલ મટીરિયલ માટે. ત્યારબાદ આપણો ક્વેશ્ચન છે મટીરિયલ વિચ અંડરગોઝ નો ડિફોર્મેશન ટીલ યીલ્ડ પોઈન્ટ. પોતાના યીલ્ડ પોઈન્ટ સુધી કોઈ પણ પ્રકારનું ડિફોર્મેશન ના થાય અને પછી જે કોન્સ્ટન્ટ સ્ટ્રેસ ફ્લો જોવા મળે તો એવા પ્રકારના મટીરિયલને શું કહેવામાં આવશે? રિજિડ પ્લાસ્ટિક. તો તમે જોઈ શકો છો આપણે જે ડિફરન્ટ સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ જોઈ ગયા તેના મુજબ જ ક્વેશ્ચન છે. એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયેલો છે રિજિડ પ્લાસ્ટિકનો ગ્રાફ કેવા પ્રકારનો થશે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ સ્ટ્રેસ એટ અ પોઈન્ટ ઇઝ અ કેવી ક્વોન્ટિટી છે? તો સ્ટ્રેસ છે પોઈન્ટ એ કેવા પ્રકારની ક્વોન્ટિટી છે? તો કે ટેન્સર ક્વોન્ટિટી છે. હવે ટેન્સર ક્વોન્ટિટી કોને કહેવામાં આવશે ફ્રેન્ડ્સ? ખાસ સમજજો કે જ્યારે પણ કોઈ એક ક્વોન્ટિટી અથવા કોઈ એક આ સ્ટ્રેસ છે તો એના માટે એને દર્શાવવા માટે આપણે મેગ્નિટ્યુડની પણ જરૂર પડે અને સાથે ડાયરેક્શનની જરૂર પણ પડે, તો તેને આપણે કહીએ વેક્ટર ક્વોન્ટિટી. બરાબર. મેગ્નિટ્યુડની પણ જરૂર પડે અને સાથે આપણને ડાયરેક્શનની પણ જરૂર પડે તો તેને આપણે કહીએ વેક્ટર ક્વોન્ટિટી. પરંતુ એક કરતાં વધારે જો ડાયરેક્શનની જરૂર પડે તો તેને આપણે કહીએ ટેન્સર ક્વોન્ટિટી. તો સ્ટ્રેસ છે, મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે, સ્ટ્રેન છે, આ દરેક ક્વોન્ટિટી કેવી છે?
તો કે ટેન્સર છે. પ્રશ્ન ખૂબ જ એક્ઝામમાં પૂછાયેલો છે, ક્લાસ 3માં તો 1-2 વાર પૂછાયેલો પણ છે. તો સ્ટ્રેસ, સ્ટ્રેન અને મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેવા પ્રકારની ક્વોન્ટિટી છે? તો કે ટેન્સર ક્વોન્ટિટી છે. તો ચેક કરો તમારા 5માંથી કેટલા ક્વેશ્ચનના આન્સર સાચા પડે છે. કમેન્ટ બોક્સમાં લખો ફટાફટ. બરાબર, મળીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખો. અને જો આપણી આ લેક્ચર સિરીઝ ફ્રેન્ડ્સ તમને ખાસ પસંદ આવતી હોય તો વધુમાં વધુ લોકો સાથે શેર કરી દો, જેથી કરીને વધુ લોકો પણ આ લેક્ચર સિરીઝનો આપણો ફાયદો લઈ શકે અને અમારી મહેનત છે ફ્રેન્ડ્સ એ તમને તમારા ડ્રીમ જે જોબ છે તેને મેળવવા માટે હેલ્પફુલ થઈ શકે. તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને સાથે બેલ આઇકનને પણ પ્રેસ કરી દો, જેથી કરીને આવનારા તમામ જે વિડીયોની નોટિફિકેશન છે તમને સરળતાથી મળી શકે. મળીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું સારી રીતે ધ્યાન રાખો.